चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। गई कालનું થોડું બાકી રહી ગયું છે મને લાગે છે જે ઇમ્પોર્ટન્ટ છે ગઈ કાલના સૂત્રમાં, તો એ થોડું લઈ લઈએ આપણે, પછી આપણે નેક્સ્ટ સૂત્ર પર જઈએ. મને લાગે છે થોડું મેં સ્કીપ કરી દીધું ગઈ કાલના સૂત્રમાં છેલ્લો પાર્ટ, તો છેલ્લો પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો પછી આપણે સ્કીપ નથી કરવો. ના, છેલ્લો પાર્ટ બાકી છે. ઓકે, તમે બધાએ વાંચ્યો તો છેલ્લો પાર્ટ? ભાષાંતર તો થોડું જોયું છે, ભાષાંતર જોયું છે, ઓકે ઓકે ઓકે, થોડુંક જોયું છે પણ હજુ સમજવાનું બાકી છે. આજે છેલ્લો જે ભાગ છે આ સૂત્રનો એ સમજીને પછી જ જે એના પછીનો જે સૂત્ર છે એનો પૂર્વ પક્ષ સમજાશે. તો આપણે એટલે આ સૂત્રનો જે છેલ્લો ભાગ છે સમજવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે આજે એને સમજી લઈએ એટલે કાલે એટલે પછી સૂત્ર આપણે આગળ લઈ શકીએ. તો શું કહેતા હતા કે આપણે જોયું એકદેશી મત પ્રમાણે કે એકદેશી એમ કહ્યું કે જે આધાર અને આધેયના ધર્મો છે એ ભગવદ ધર્મ નથી, ભગવદ કાર્યરૂપ છે, તેથી એ ભગવત ધર્મ નથી, ભગવત કાર્ય ધર્મ છે. અને આધારના જે ધર્મો છે એ મૂળ ભગવત ધર્મ છે, એ આપણે ગઈકાલે જોયું. એટલે આપણે આવી રીતે જોયું. જો પાછો ગઈકાલે આપણે ક્યાં સુધી જોયું તો, અરે બાપરે આ તો બહુ જ વાર લાગશે, એક મિનિટ હું લખી જ દઉં. હા, એટલે આપણે એમ જોયું હતું કે આધાર, એક મિનિટ, હા, તો આધાર અને આધેય, આધાર આધેય સંબંધ. તો આધારના જે ધર્મો છે તે ભગવત ધર્મ છે, સમજમાં આવ્યું? અને આધેયના જે ધર્મો છે એ લૌકિક હોવાના કારણે કાર્ય ભગવદ કાર્યના ધર્મ છે. આ વાત સમજો, ભગવદ
કાર્ય ધર્મ. સમજમાં આવ્યું? કાલે આ ભગવત ધર્મ અને ભગવત કાર્ય ધર્મ આપણે નહોતા લખ્યા. એટલે જ હું બતાવી રહ્યો છું. Yeah. એટલે પુનરાવૃત્તિ નથી આ, રાઈટ. એટલે જ હું બતાવી રહ્યો છું. આવી રીતે જોયું હતું આપણે. આ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. ભગવત ધર્મો આધારના જે ધર્મો છે, કયા આધારના ધર્મો ભગવાનના છે? બ્રહ્મના. કયા ધર્મો? જેમ કે અનનુત્વ, અસ્થૂલ, અણુત્વ, અનણુત્વ. પછી બીજું પછી બીજા કયા કયા આધારના ધર્મો? પ્રશાસન, પ્રશાસનસ્ય. હા, પ્રશાસન રૂપ. આ બધા કયા છે? ભગવત ધર્મો છે. સમજમાં? અને આધેયના ધર્મો આપણે કઈ રીતે સમજ્યા? સર્વ કર્મ, સર્વ સર્વધર્મ, સર્વ કર્મ, કામઃ, સર્વ કર્મ, સર્વ રાઈટ. તો સર્વ કામ અને સર્વ કર્મ આ ભગવદ કાર્યના ધર્મો છે. સમજો. અને ઇમ્પોર્ટન્ટ છે આ. ભગવાનનું જે કાર્ય છે એના ધર્મો છે, અને પ્રશાસન, અસ્થૂલ, અનણુત્વ વગેરે છે એ સાક્ષાત ભગવત ધર્મ જ છે, કાર્ય ધર્મ નથી. પદ્માબેન, હા સમજમાં આવ્યું? હા. એટલે એક કાર્ય એટલે કાર્ય શક્તિ દ્વારા જ તો કાર્ય થાય, તો પછી ભગવાનના જ થયા ને. પરંપરાયા થયા, ઓ પરંપરા. અચ્છા, સાક્ષાત નહીં. અચ્છા. કેમ કે ભગવાને કાર્ય પ્રકટ કર્યું, એ કાર્ય પ્રકટ કર્યું પછી કાર્યમાંથી આ કાર્યના ધર્મો પ્રકટ થયા, સાક્ષાત નહીં. કેમ કે સાક્ષાત તો આધારના જ ધર્મો ગણાય. કાર્ય થયા પછી જણાયું. અચ્છા, એટલે એક ઉદાહરણ રૂપે કહેશો? એટલે સર્વકામ જે છે એ તો જીવ પ્રકટ થયો પછી જીવનો એ ગુણ ધર્મ થયો ને. હા હા. અને સર્વકર્મ એ તો જડ પ્રકટ થયું ભગવાનમાંથી, જડ કાર્ય. તો જડ કાર્યના ધર્મો છે આ. અચ્છા, ભગવાનના નથી. ભગવાનના તો ના પાડી ને એકદેશી. ભગવાનના નથી, એ તો ઔપચારિક છે, એટલે કે ઉપાસના માટે છે. એટલે એ ભગવત ધર્મ નથી, સર્વકામ અને સર્વકર્મ એ રીતે. હા, એ બરાબર. હા, પણ કાર્ય તો કાર્ય શક્તિથી થાય, એટલે જડ એ જગતનું જ કાર્ય છે એવું થયું ને. જગતનું કાર્ય નહીં, જગતના ધર્મો છે. કારણ કે જગત ભગવત કાર્ય છે. જગત બરાબર ભગવત કાર્ય. ઓકે. હા, જગત બરાબર ભગવત કાર્ય અને બરાબર કાર્ય ધર્મ. જગતના ધર્મો બરાબર કાર્ય ધર્મ થઈ ગયા. કાર્ય ધર્મ, જગતના જ કાર્ય ધર્મ. રાઈટ. જગત એ જ કાર્ય છે. જગત કાર્ય છે ને, કારણ કે કારણ ભગવાન છે. હા. અને જગત કાર્ય છે ભગવાનનું. જગતની અંદર જડ અને જીવ રહેશે. જડ અને જીવના ધર્મો છે સર્વકામ સર્વકર્મ. તો એ ભગવાનના ધર્મો નો થયા, એ ભગવાનનું જે કાર્ય છે એનો ધર્મ થયો. ઓકે. હા હા, ભગવાનનું કાર્ય જગત અને જગત બરાબર. હવે સમજમાં આવ્યું? પરંપરા. હા હા હા. વર્સિસ જે આધારનો ધર્મ છે પ્રશાસન, અસ્થૂલ અને અણુ, કોઈ કાર્યના પ્રકટ થયાના કારણે નથી થયો આ ધર્મ. રાઈટ. તો છે જ નિત્ય. છે જ એમાં નિત્ય.
ક્લિયર થયું? હાજી. હા, એટલે આ પાછું તમને સમજાવી દઉં પાછું. આ એક દેશી છે, એક હા દેશી. હા. આમ અત્યારે આપણે સિદ્ધાંતી મત નથી જોઈ રહ્યા. આ એક દેશી મત છે. બધાને ખ્યાલ આવ્યો? કારણ કે આ નહીં સમજે ને તો આગળ સૂત્રનો જે છેલ્લો ભાગ છે એ નહીં સમજાય, એટલે કહી રહ્યો છું. પછી આ નહીં સમજાય તો બીજો સૂત્ર પણ નહીં સમજાય. ઓકે, કોઈ નથી ને પ્રશ્ન? કાલે જોયું હતું આધાર આધેય, એ જો મિતેશભાઈ તમે જો સાંભળ્યું ન હોય ગઈકાલનો તો તમે સાંભળી લેજો જ્યારે પણ તમને સમય મળે ત્યારે. પણ આધાર અને આધેય જે છે એ આધાર એ સાક્ષાત છે, તેથી એ નિત્ય છે. એટલા માટે હવે શું કહે છે જુઓ, સાંભળો, એ નિત્ય છે. સમજમાં આવ્યું? અને આધેય છે એ અનિત્ય છે. એટલે આધારના જે ધર્મો છે એ નિત્ય ભગવત ધર્મ કહેવાય છે. આધેયના ધર્મો છે એ ઔપચારિક હોવાના કારણે અનિત્ય ભગવત ધર્મ, અનિત્ય છે. રાઈટ. ઓકે, આવું કહે છે કોણ? એક દેશ. હા, એ હંમેશા યાદ રાખવાનું. હો, આટલું ક્લિયર થઈ ગયું? નિત્ય અનિત્ય, આધાર આધેય, ભગવત ધર્મ, ભગવત કાર્ય ધર્મ. ઓકે, હવે હું આને રબ કરી દઉં છું. ઓકે, હવે આગળ સૂત્રમાં જુઓ શું કહે છે કે નનુ અરૂપ સધર્મકત્વ બોધક શ્રુતિભિ તત્ર અતિરિક્ત ધર્મ કલ્પનાયા કર્તુમ અશક્યત્વાદ ઇતિ અર્થः ઉચિતમ ઉપાસનાર્થમ ઉચિતમ નનુ અરૂપમ ઇતિ વક્તવ્ય અરૂપવદ ઇતિ ઉક્તે અરૂપ સદૃશ પ્રતીતે વિશ્વ વિલક્ષણ ધર્મવત તૈવ બોધ્યતે ઇતિ કિમ ન સ્યાદ અત આહુ ભિન્નત્ય ભિન્ન ઇત્યાદિ. ભિન્ન ધર્માણામ વિશ્વ ધર્માણામ. આ વિશ્વ મેં તમને આ સમજાવ્યું ને, ભિન્ન ધર્માણામ. જો આ ભિન્ન ધર્માણામ, વિશ્વ ધર્માણામ સર્વકર્મત્વાદિનામ. વિશ્વ ધર્માણામ એટલે જગત ધર્માણામ. જગત. જગતનો ધર્મનો કઈ રીતે કહેવામાં આવ્યો? આધેયના ધર્મ તરીકે, સર્વકામ સર્વકર્મ તરીકે. આગળ કહે છે એવમ નિર્ણય ભગવતી અભાવ નિર્ણય. ભગવાનમાં આધેયના ધર્મોનો અભાવ છે. કેમ કે સાક્ષાત નથી, અનિત્ય છે. અને અનિત્ય કેમ છે? કેમ કે કાર્યના ધર્મો છે, ભગવાનના ધર્મો નથી. સમજમાં આવ્યું? એટલે કહે છે, હવે શું કહે છે? તેથી એક ડિસ્ટિંગ્વિશ કરે છે એક દેશી મત. ફરીથી ઉપરથી મથાળું લખી દઉં, એક દેશી, તેથી બધાને ખ્યાલ આવે. હા, તો એક દેશી મત પ્રમાણે હવે એ શું કહે છે કે એક તો છે કાર્ય, ભગવદ કાર્ય, અને એક છે ભગવદ ધર્મ. આ સમજમાં આવ્યું? આટલા આ બે આને આ બંનેમાં હવે ભેદ કરે છે એક દેશી મત. ભગવદ કાર્ય ને ભગવદ ધર્મ. હવે એમાં એક ભેદ કરે છે. ભગવદ કાર્ય એટલે એ કહે છે એ અનિત્ય છે. એટલે કે હવે ભગવાનના કાર્યના જે ધર્મો છે એ બધા અનિત્ય છે. અનિત્ય છે. અને જે ભગવત ધર્મ, જે ભગવત ધર્મ એટલે કે સાક્ષાત નિત્ય. બરાબર? આમ કહે છે. સમજમાં આવ્યું આટલું? એથી કહે છે કે વિશ્વ ધર્માણામ સર્વકર્મત્વાદિનામ
એવમ નિર્ણય ભગવતી અભાવ, ભગવાનમાં ભગવત કાર્યનો અભાવ છે. તો સોરી, ભગવત કાર્યના ધર્મોનો અભાવ છે. એથી કહે છે કે નતુ ઇત્યાદિ એટલે કે તથા ચ અસ્થૂલાદિ વાક્ય એવ પ્રશાસનાદિ ધર્મવતો ભગવત શ્રવણાત ધર્મૈ વ્યવહારમ એવ બ્રહ્મ ન તો સર્વથા અવ્યવ્યાહાર્યમ એવ ઇતિ એતાદૃશ બોધાયૈવ અરૂપવદિતિ. હવે આટલું સમજમાં આવ્યું ને? હવે જુઓ, હવે શું ટ્વિસ્ટ લાવે છે જુઓ. ધવલભાઈ કયા પેજ પર છો તમે? આ હું છું ઈચ્છારામજીની 280 280. ઓકે. હા, બરાબર. પ્રતિમાબેન જ્યારે જોઈન થાય એટલે બરાબર પરફેક્ટ જોઈન થાય. વાંચતા રહેતા હોય પ્રતિમાબેન. હા, કાયમ નહીં, જ્યારે કેમ કોઈ દિવસ વાંચતી નથી, કશું જ નહીં. આ મૂક્યું. અચ્છા, ઓકે. હા, ચાલો આગળ. ભલે. તો હું શું કહેતો હતો કે અસ્થૂલાદિ વાક્ય એવ પ્રશાસનાદિ ધર્મવત ભગવત શ્રવણાત ભગવત શ્રવણાત તદ્ધર્મૈઃ વ્યવહાર્યમ એવ બ્રહ્મ ન તો સર્વથા અવ્યવહાર્યમ એવ. એટલે હવે શું કહે છે જુઓ. આ ડાયાગ્રામ થી મજા નહીં આવે, હું ફરીથી બીજો ડાયાગ્રામ બનાવું છું. જો હવે કહે છે જુઓ, બ્રહ્મ છે એ ના વ્યવહાર્ય પણ છે અને અવ્યવહાર્ય પણ છે, એમ કહે છે એક દેશમાં. વ્યવહાર્ય અને અવ્યવહાર્ય. એટલે કાર્ય થાય ત્યારે વ્યવહાર્ય બને ને. હા, સમજાવું છું. એ અવ્યવહાર્ય બ્રહ્મ જે છે એ વ્યવહાર્ય પણ છે, અવ્યવહાર્ય પણ છે, એમ એકદેશી મતનું કહેવું છે. હવે કહે છે વ્યવહાર્ય કઈ રીતે છે? તો કહે છે વિશ્વધર્માણામ વ્યવહાર્ય. અરે સોરી, વ્યવહાર્ય કઈ રીતે છે? તો કહે છે, જો એ જે લાઈન જે છે જુઓ, શું કહે છે કે તથા ચ અસ્થૂલાદિ વાક્ય એવ. જો અસ્થૂલાદિ અંડરલાઈન કરો. અસ્થૂલાદિ મળ્યો, લાઈન મળ્યો, ઈચ્છારામજીની લાઈન મળી. લાઈન મળી ને? જે લોકો ઓપન કરી છે એ લોકોએ. હા, અંડરલાઈન કરો. તથા ચ અસ્થૂલાદિ વાક્ય એવ પ્રશાસનાદિ ધર્મવત ભગવત શ્રવણાત તદ્ધર્મૈઃ વ્યવહાર્યમ એવ બ્રહ્મ ન તો સર્વથા અવ્યવહાર્ય. હવે બ્રહ્મ શું કહે? બ્રહ્મ વિશે શું કહે છે જુઓ. બ્રહ્મ ખરેખર આમ તો અવ્યવહાર્ય છે એમ કહે છે. આમ તો અવ્યવહાર્ય છે બ્રહ્મ. કેમ? કેમ કે આપણે જોયું હતું કે એનો માત્ર જ્ઞાનાકાર છે. જ્ઞાનાકાર જ માત્ર છે, એ જોયું હતું ને આપણે એક દેશીના મતમાં. જ્ઞાનાકાર માત્ર છે. અને જે કાર્યના ધર્મોનો અભાવ છે એ પણ જોયું હતું. કાર્યના ધર્મોનો અભાવ છે એ પણ આપણે જોયું ને. જ્ઞાનાકાર માત્ર છે, કાર્યના ધર્મોનો એમાં સર્વથા અભાવ છે. અને કાર્યના ધર્મોનો અભાવ હોવાના કારણે કાર્ય જેમ વ્યવહાર્ય છે એવો બ્રહ્મ વ્યવહાર્ય નથી. એટલે એ અવ્યવહાર્ય છે. આટલું સમજમાં આવ્યું? એ રીતે હવે કેમ? અને આગળ ગઈ વખતે આપણે પણ થોડું જોઈ ગયા હતા. ગઈ વખતે એટલે કે
પૂર્વ અધિકરણની અંદર પણ આપણે જોઈ ગયા હતા કે અચિંત્ય છે, જોયું? અચિંત્ય, અચિંત્ય, અચિંત્ય અચિંત્ય છે એમ પણ આપણે જોયું હતું કે નહીં? યાદ છે કે નહીં બધાને? પૂર્વ અધિકરણમાં જુઓ, યાદ છે? અચિંત્ય કાર્યના ધર્મોનો અભાવ અને જ્ઞાનાકાર માત્ર છે. એટલે બ્રહ્મ જો અચિંત્ય હોય તો અવ્યવહાર્ય જ હશે ને. સમજમાં આવ્યું આટલું? પણ કિંતુ હવે વ્યવહાર્ય કેવી રીતે બને છે? તો કહે છે કે હા, એ વ્યવહાર્ય એ રીતે બને છે કે પ્રશાસનાદિ ધર્મવત, અસ્થૂલાદિ ધર્મવત. એટલે વ્યવહાર્ય કઈ રીતે? તો કહે છે અસ્થૂલ, અસ્થૂલત્વ, પ્રશાસન, આ બધા જે ધર્મો છે એનાથી વ્યવહારી એ એવા ધર્મો, એટલે કે આધારના ધર્મો વત એ વ્યવહાર્ય છે. એ ધર્મો દ્વારા અસ્થૂલત્વ ધર્મો, પ્રશાસન ધર્મોના કારણે વ્યવહાર્ય છે. કિંતુ કાર્યના ધર્મોનો અભાવના કારણે એ અવ્યવહાર્ય છે. તેથી કરીને એકદેશીનો મત એ કહે છે કે ભાઈ એ અવ્યવહાર્ય છે, આ રીતે વ્યવહાર્ય છે આધારના ધર્મોના કારણે. આટલું સમજમાં આવ્યું? ક્લિયર? તેથી કરીને કહે છે કે સૂત્રમાં, એક બીજી પેન યુઝ કરો, સૂત્રમાં તેથી કરીને એને કહે છે અરૂપ. Oh my God, hold on. ઓકે, અરે રામ, એક મિનિટ. બીજી પેન નથી ભાઈ, એક મિનિટ. હા, ગ્રીન યુઝ કરો, ચાલો. ગીતાબેન જેવી પેન આવી. હા, તો અરૂપ, અરૂપ વત, આ સૂત્રમાં છે ને અરૂપવત. તો અરૂપ શબ્દ છે, માત્ર અરૂપવત ની અંદર જે અરૂપ શબ્દ છે પાર્ટ, અરૂપ પાર્ટ જે છે, અરૂપવત એક આખો પદ છે. એમાં અરૂપ છે એ કોને ઇંગિત કરે છે? કયા અર્થને ઇંગિત કરે છે? અવ્યવહાર્યતાને. અને વત શબ્દ છે એના જેવું એ કોને ઇંગિત કરે છે? ગેસ. કાર્યના ધર્મ એટલે કે નહીં, અરૂપ એ બ્રહ્મના આધાર વત એટલે બ્રહ્મ જેવું. જેવો એના જેવું. નહીં, એ શું કહે છે? અરૂપ એટલે અરૂપ જે છે, નહીં. અરૂપ જે છે એ અવ્યવહાર્યતાને ઇંગિત કરે છે. અને વત શબ્દ છે એ કોને ઇંગિત કરે છે? જગતના આધાર. નહીં, જો મેં લાઈન બનાવી એમાં વ્યવહાર્ય ધર્મ, અચ્છા, અસ્થૂલ ધર્મ. અસ્થૂલત્વ ધર્મોને ઇંગિત કરે છે. સમજો હો આ થોડું. અરૂપ. હા, અરૂપ વત એના. ના, વત ખાલી વત અસ્થૂલત્વના ધર્મોને ઇંગિત કરે છે અને અરૂપ એ આ અવ્યવહારક છે. ખાલી વતને અને નેગેટિવ લે છે ને, એવું છે ને ધવલભાઈ? બરોબર, હવે ખ્યાલ આવ્યો. ઉલટું છે, સાચી વાત છે. જગતને રિફર નથી કરી રહ્યા અહીં. નથી કરી રહ્યા. ના ના, જગતને રિફર. એટલે હવે હું પદ્માબેન ને સમજાય. એટલે પદ્માબેન, અરૂપવત શબ્દ છે એમાં અરૂપ એ અવ્યવહાર્યતા, હમણાં જે મેં ડિસ્ક્રાઇબ કરી કે જ્ઞાનાકાર માત્ર છે, કાર્યના ધર્મોનો ભાવ છે, અચિંત્ય છે, એ બધા પાસાઓને ઇંગિત કરે છે અરૂપ શબ્દ. બ્રહ્મના એવા બધા પાસાને ઇંગિત કરે છે.
વત શબ્દ છે એ એકદેશી કહે છે કે ભાઈ એ વત શબ્દ છે એટલે અરૂપ જેવું છે એવું નહીં માનવું. અરૂપ વત શબ્દ એનો અર્થ એવો પણ થાય છે કે અરૂપ એટલે કે અવ્યવહાર્ય છે, અને વત શબ્દ એટલા માટે મૂક્યો છે કારણ કે સર્વથા અવ્યવહાર્ય નથી, થોડો થોડો વ્યવહાર્ય પણ છે. પણ એ વ્યવહાર્યતા કઈ રીતે આવે છે? જગતના ધર્મોથી વ્યવહાર્યતા નથી આવતો, અસ્થૂલત્વ ધર્મો અને પ્રશાસન ધર્મોના કારણે વ્યવહાર્યત્વ આવે છે. એટલે જગતમાં પણ નો, બ્રહ્મની જ No. વાત થઈ રહી છે, જગતની તો વાત જ નથી થઈ રહી. જગત છોડી દો હમણાં. હા. જગત ઇઝ કાર્ય. વી આર નોટ ટોકિંગ અબાઉટ કાર્ય. ઓકે વી આર ઓનલી ટોકિંગ અબાઉટ બ્રહ્મ. બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? અરૂપવત છે, એવું છે ને સૂત્રમાં. હમ તો અરૂપવત બ્રહ્મ છે એનો અર્થ એ એકદેશી મત એમ કરે છે કે અરૂપ શબ્દથી અવ્યવહાર્યતાનો જે બ્રહ્મનો ધર્મ છે એને ઇંગિત કરે છે. અચ્છા અવ્યવહાર્ય. હા ઓકે. અને વત શબ્દ છે એ બ્રહ્મના અસ્થૂલત્વ અને પ્રશાસન રૂપ ધર્મો, જે નિત્ય ધર્મો, જે દિવ્ય ધર્મો છે, આધારના ધર્મો, એને ઇંગિત હમ. કરે છે. હમ કારણ કે અવ્યવહાર્ય બન્યો તો પછી અસ્થૂલ, સર્વથા એકદમ અવ્યવહાર્ય હોય તો અસ્થૂલત્વ પણ ન હોવું જોઈએ, હમ પ્રશાસન પણ ન હોવું, કશું જ ન હોવું જોઈએ. અવ્યવહાર્ય સર્વથા અવ્યવહાર્ય. હમ એટલે એમ કે છે નહીં, સર્વથા અવ્યવહાર્ય નથી, એ વ્યવહાર્ય છે, પણ વ્યવહાર્ય જાગતિક ધર્મોના કારણે વ્યવહાર્ય નથી, કિંતુ અસ્થૂલત્વ ઇત્યાદિ દિવ્ય ગુણોથી, દિવ્ય ધર્મોના કારણે એ વ્યવહાર્ય છે. સમજમાં આવ્યું પછી આટલું? હા પણ એટલે વ્યવહાર્ય થાય ક્યાં આગળ? નહીં, એ વ્યવહાર્ય થવાની વાત જ નહીં કરવાની. ઓકે. એ આધારનો ધર્મ છે ને, હમ એટલે આધારનો ધર્મ તરીકે તો આમ પણ એ વ્યવહાર્ય થઈ જ જાય છે ને જગતમાં. જગત સસ્ટેન કઈ રીતે થાય છે? તો અચ્છા. જગતની સ્થિતિ રહે છે કઈ રીતે? પ્રશાસનના કારણે. સૂર્ય પોતાનું કામ કેમ કરે છે? પ્રશાસનને કારણે. પ્રશાસન. અચ્છા. એવી રીતે ચંદ્ર એનું કામ કેમ કરે છે? હમ પ્રશાસનના કારણે. હમ તો વ્યવહાર્ય એ રીતે તો થઈ જ ગયો ને. બરાબર. એ એટલે રીતે જગત એકદેશી ઉત્પન્ન થયું, સોરી, જગત ઉત્પન્ન કર્યું એટલો વ્યવહાર્ય બન્યો એવું થયું. નો, હજુ પણ તમે મહાપ્રભુજીના મતમાં પ્રવેશ કરી જાઓ છો. ઓ ઓ આ મહાપ્રભુજીનો મત નથી, આ એકદેશી મત છે. તમે હજુ પણ મહાપ્રભુજીના મતમાં પ્રવેશ કરી જાઓ છો. હમ હજુ પણ કહું છું, જાગતિક ધર્મો એ બ્રહ્મમાં છે જ નહીં, એમ કહે છે એકદેશી મત. જગતના નામ રૂપ કર્મો ભગવાનના છે ખરા, પણ ભગવાનના ધર્મો નથી. ઓ ધર્મ નથી. અચ્છા. ભગવાનમાંથી ઉત્પન્ન થયું છે જગત, પણ તેથી કરીને જગતના જે ધર્મો છે ભગવાનના નથી, એ જગતના માત્ર છે. જગતના. ઓકે ઓકે ઓકે. આ તમે સમજીને રાખો તો જ સમજમાં આવશે એકદેશી મત. ધર્મ ને એનો ફરક પડે છે. ઓકે. એના ધર્મ નથી. રાઈટ. હા, કાર્ય અને ધર્મને ભિન્ન સમજો તો જ સમજમાં આવશે. એક ભગવત કાર્ય છે અને એક ભગવત ધર્મ છે. ધર્મ છે. ભગવત કાર્ય જે છે એ ભગવત ધર્મ નથી, એમ કહે છે તે. અને તમે એને મિક્સ કરો છો. હા, એટલે એમ નહીં માનો અત્યારે. બીજા બધાને ખબર પડી ગઈ હવે? હા, કેટલી બધી સૂક્ષ્મતા છે. બહુ લોચા વાળું છે. સાચી હવે ખ્યાલ આવી ગયો. આપણું મગજમાં પેલું ભરેલું. ધવલભાઈ, તમે પહેલાનો ચાર્ટ લીધો એમાં ભગવત ધર્મમાં અસ્થૂલ અને અનુત્વ અને પ્રશાસન કર્યું હતું, એને પછી અહીંયા વ્યવહાર્ય તરીકે નિરૂપણ કર્યું. એટલે બીજો એક દેશી મત છે, મને ખબર ના પડી. ના, એક જ એક દેશી મત છે. કેમ કે પેલા પૂર્વ પક્ષીએ એમ કહ્યું હતું કે અરૂપવત શબ્દ છે એટલે અરૂપ જેવું સમજવું જોઈએ. અરૂપ જેવું સમજો ને એટલે કે ખરેખર અવ્યવહાર્ય નથી, વ્યવહાર્ય છે, એમ સમજી જાવ ને. તો એને ખંડન કરવા માટે એક દેશી મતે કહ્યું કે ના, વત શબ્દ એવી રીતે ન સમજાય, વત શબ્દ તો આવી રીતે સમજાય.
આ સમજમાં આવે છે હું તમને શું કહું છું? એટલે એને વ્યવહાર્યમાં અસ્થૂલત્વ ધર્મને પ્રશાસન ધર્મને એને વત તરીકે એને ત્યાં એને ડિસ્ક્રાઇબ કર્યા એવું થયું ને અરૂપને કોણે? એક અવ્યવહાર. દેશીય કે પૂર્વ પક્ષીએ? કોની વાત કરી? એકદેશી એકદેશી હા, એટલે એકદેશી એમ કહે છે કે જગતના ધર્મો ભગવાનમાં કોઈ દિવસ હોઈ જ ન શકે. શકે નહીં. એ હોઈ જ ન સર્વતા શકે. એ કાર્યના ધર્મો છે. ભગવાનના ધર્મો હોઈ જ ન શકે આવા. અને જો માનવા હોય તો ખાલી ઔપચારિક માની લો એને, માનવા માટે, ઉપાસના માટે. પણ છે નહીં. જેમ માતૃદેવો ભવ, તો માતા કઈ દેવ નથી બની જતા, એ તો માનવા માટે જ છે, ઉપાસના છે. એવી રીતે જગતનું કોઈ પણ ધર્મ એ કાર્યનો જ ધર્મ છે, ભગવાનનો સાક્ષાત ધર્મ નથી, એમ કહે છે એકદેશી. એથી કરીને એકદેશીને જ્યારે એમ પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ સૂત્રમાં તો અરૂપવત એટલે કે અરૂપ જેવું, ખરેખર અરૂપ નથી. સૂત્રમાં ખાલી અરૂપ જ શબ્દ વાપરવું જોઈતું હતું ને. જો ભગવાન સર્વથા અવ્યવહાર્ય હોય તો સૂત્રમાં વ્યાસે એમ કહેવું જોઈતું હતું અરૂપ. બસ અરૂપવત શબ્દ નહીં ઉપયોગ કરવો જોઈતો હતો, માત્ર અરૂપ જ શબ્દ યુઝ કરવો જોઈતો. અરૂપમ ઇતિ વક્તવ્ય અરૂપવદ ઇતિ વચનમ. અરૂપ શબ્દનો જ ઉપયોગ કરવો જોઈતો હતો જો બ્રહ્મ સર્વથા અવ્યવહાર્ય હોય તો. એના જવાબમાં એકદેશી કહે છે ના ના, વત શબ્દ યુઝ કર્યો છે, બરાબર યુઝ કર્યો છે વ્યાસે. કેમ કે અરૂપ એટલે કે અવ્યવહાર્ય, જે બ્રહ્મ છે જ ઓલરેડી. કિંતુ વત શબ્દ એટલા માટે એડ કર્યો કારણ કે એના જે આધારના ધર્મો છે એનાથી જગતનો સસ્ટેનેબિલિટી રૂપ આધારના ધર્મો છે, એના કારણે એ રીતે વ્યવહાર્ય બને છે, કાર્યના દ્વારા નહીં. કારણ કે કાર્યના ધર્મો તો કાર્યના જ ધર્મો છે. અચ્છા, એટલે માત્ર પ્રશાસન લઈને જ એ બને છે વ્યવહારી. પ્રશાસન અને અસ્થૂલત્વના કારણે જ એ વ્યવહાર્ય બને છે, બસ. અચ્છા, અસ્થૂલત્વ. ઓકે. વ્યાપક છે ને એટલા માટે. બસ એની વ્યાપકતા અને પ્રશાસનતાને કારણે જ એ વ્યવહાર્ય છે, બાકી તો એને અન્યથા અને વ્યવહાર્ય ન ગણવું જોઈએ. બાકી તો અવ્યવહાર્ય જ રહે છે બ્રહ્મ. એટલે શું ગરબડ થાય છે એમાં? નહીં, ગરબડ એટલા માટે થાય છે કારણ કે એ કહે છે કે જગતના ધર્મો ભગવાનના ધર્મો જ નથી, જગત ભિન્ન છે બ્રહ્મથી. પ્રશ્ન આ પ્રોબ્લેમ આ છે કે જગત ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇતર છે એમ માને, અને આપણે કહીએ છીએ ઇદમ હિ વિશ્વમ ભગવાન. પણ આ કહે છે ઇદમ હિ વિશ્વમ ભગવાન ઇતર, અથવા ભગવાન ઇવ, ભગવાન જેવું છે એમ કહે છે. ઇદમ હિ વિશ્વમ, ઇદમ હિ વિશ્વમ ભગવાન ભગવાન ઇવ. આ વિશ્વ ભગવાન જેવું છે, ભગવાન નથી. આપણે કહીએ છીએ ઇદમ હિ વિશ્વમ ભગવાન. સમજમાં આવ્યું? એટલા માટે આ ભેદ પડે છે. હવે ક્લિયર થઈ ગયું? સૂત્રમાં અરૂપવત શબ્દ અવ્યવહાર્યતાને નિરસન કરવા માટે નથી, કિંતુ અવ્યવહાર્યતાને સુદ્રઢ કરવા માટે યુઝ કર્યું છે, એમ એકદેશી કહે છે. કેમ કે હમણાં તમે એમ કહેતા હતા અરૂપવત એટલે કે અરૂપ જેવું, ખરેખર અરૂપ નથી, એવો અર્થઘટન નહીં કરવો, એમ કે છે એકદેશીમાં. આવું સમજમાં આવ્યું? જેમ એમ કહો કે તમે આના જેવા છો, એટલે એનો મતલબ શું થયો? એ છો નહીં, ખાલી લક્ષણ છે એવા. પણ એવું કે એકદેશીમાં કે ના 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 ના, એવું નહીં સમજો,
લાક્ષણિક હમ. તરીકે. સમજમાં આવ્યું? જો નીચે જો અરૂપ સદૃશ પ્રતીતે વિશ્વ લક્ષણ ધર્મવત એવ બોધ્યતે કિમ ન સ્યાત. કોઈને આપણે એમ કહો ને કે તમે ગધા જેવા છો, ગધા જેવા છો તો ગધા જ નથી, એ તો ક્લિયર થઈ ગયું ને. અને જેવા શબ્દ છે એનો અર્થ છે કે ગધેડાના જે ધર્મો છે એ તમારામાં એવા લક્ષણો આવે છે. એવી રીતે ભગવાનને જયારે એમ કહો, બ્રહ્મને કહો કે અરૂપવત છો, એનો મતલબ અરૂપ તો છો જ નહીં, વ્યવહાર્ય છો. બરાબર. અને વત શબ્દ છે વિશ્વ ધર્મણ, વિશ્વ લક્ષણ, વિશ્વ વિલક્ષણ ધર્મવત એવ. અરૂપ નથી એટલે વિશ્વ જેવો નથી, પણ વિશ્વ નથી. વિલક્ષણ ધર્મવત છે. અચ્છા. અરૂપ સદૃશ પ્રતીતે, એવું લાગે છે કે અરૂપ છે કિંતુ અરૂપ નથી, એવું પ્રશ્ન થાય તો કહે છે ના 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 ના, ગધા જેવા છો એવું ઇન્ટરપ્રિટેશન નહીં કરવાનું, એમ કે છે દેશીમાં. અહીંયા અરૂપવત શબ્દ ગધા જેવા છો એટલે કે અરૂપ જેવું છે એવું ઇન્ટરપ્રિટેશન નહીં કરો. એક દેશી કહે છે અરૂપ શબ્દથી કહે છે કે અસ્થુલાદિ વાક્યેવ પ્રશાસનાદિ ધર્મવત ભગવત શ્રવણાત ધર્મૈ વ્યવહાર્યમ એવ બ્રહ્મ ન તો સર્વથા અવ્યવહાર્યમ. સર્વથા અવ્યવહાર્ય નથી બ્રહ્મ, થોડો થોડો વ્યવહાર્ય પણ છે. અને એ કયા ધર્મો દ્વારા વ્યવહાર્ય બને છે? પોતાનો અસ્થુલત્વ અને પ્રશાસન ધર્મ એ વ્યવહાર્ય બને છે. એટલે અહીંયા જાગતિક ધર્મ તો નો લેશ માત્ર નથી એમ કે છે બ્રહ્મમાં. સમજમાં આવ્યું? એટલે હજુ પણ એના સ્ટેન્ડ પર તો અડીગ જ છે એકદેશી, કે ભાઈ જગતના ધર્મો બ્રહ્મથી સર્વથા ભિન્ન છે. સમજમાં આવ્યું? હવે આ ડાયાગ્રામ થી ક્લિયર થયું કે નહીં? હવે બીજા બધાને ક્લિયર થઈ ગયો. બીજા કોઈને પ્રશ્ન છે એમાં? કારણ કે હવે આ અવ્યવહાર્યતાને જ લઈને આપણે નેક્સ્ટ સૂત્ર આવશે, એટલા માટે. આ અવ્યવહાર્યતા છે ને જે આ અવ્યવહાર્યતા, એને પૂર્વ પક્ષી હવે પ્રશ્ન પૂછશે કે હવે અવ્યવહાર્ય હોય બ્રહ્મ તો પછી શાસ્ત્રની જરૂર જ શું? અચિંત્ય હોય બ્રહ્મ તો શાસ્ત્રની જરૂરત જ શું? આ પૂર્વ પક્ષ આવશે નેક્સ્ટ સૂત્રમાં. કારણ કે શાસ્ત્ર કહે છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ, તો વિદ જ નથી તો પછી બ્રહ્મ કઈથી થાય બિચારો બાપડો? બ્રહ્મને જાણે પણ જાણવા જ લાયક નથી, જણાય જ ન શકે બ્રહ્મ, તો બાપડો બ્રહ્મવિદ બ્રહ્મૈવ કઈથી થાય બાપડો? સમજમાં આવ્યું? બ્રહ્મ જો અવ્યવહાર્ય રહે તો જણાય કઈ રીતે બ્રહ્મ? અચિંત્ય રહે તો ચિંતનીય, ચિંતન કઈ રીતે કરવાનું? આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો. નિધિધ્યાસન કરવાનું કઈ રીતે? ધ્યાન કરવા, ધ્યાન થઈ જ ન શકે કરવા લાયક કઈ રીતે રે? મનન કરી જ ન શકાય તો મનનીય કઈ રીતે છે બ્રહ્મ? અચિંત્ય અને અવ્યવહાર્ય હોય તો. અને તમે જયારે એમ કહો છો અસ્થુલત્વ પ્રશાસન, તો એ પણ તમે વ્યવહાર્ય જ કર્યું ને, તો પછી એ વ્યવહાર્યતા અવ્યવહાર્યતાને સસ્ટેન કઈ રીતે કરે છે? કારણ કે જો અવ્યવહાર્ય હોય ને અચિંત્ય હોય તો તમે એમ પણ ન કહી શકો કે અસ્થુલ છે અને પ્રશાસન છે. એમ પણ ન કહી શકાય ને પછી તો તમને અચિંત્ય છે ભાઈ, કહી જ ન શકાય. આ પ્રશ્ન આવે છે નેક્સ્ટ સૂત્રમાં. આ ખ્યાલ આવ્યો બધાને? હવે ક્લિયર થયું. હવે ક્લિયર થયું.
આ 3 જ લાઈન છે ને પણ બહુ જ સૂક્ષ્મ છે બધું સમજવું. અસ્થૂલ છે, અસ્થૂલ. અસ્થૂલ ધર્મને જાણવા માટે અસ્થૂલ સત્સંગ કરવો જોઈએ. ધવલભાઈ અહીંયા ધારો કે અવ્યવહાર્ય છે, પણ આપણે સૌથી પહેલા અધ્યાયની અંદર પણ ઈક્ષતેમાં એને ઈચ્છા કરી. હા પણ વ્યવહાર- મિતેશભાઈ આ એકદેશી મત છે. એક દેશી મત ના, છે એ તો ને, ખબર પડી, બરાબર. હા, એમાં આપણે માર થઈ જાય. એક દેશી મત ને મગજમાં રાખવો પડે. આ મહાપ્રભુજીનો મત નથી, આ નથી. ભિન્ન છે. હમ. એટલે તમે એને Okay. કન્ફ્યુઝ નહીં કરતા. એટલે જ હું પહેલેથી જ કહી દઉં તમને કે આ Right. એકદેશી છે. એમાં જ કન્ફ્યુઝ થઈ જાય. પેલું મગજમાં સ્થિર થઈ ગયું છે ને. બરાબર, હા. મને ખબર હતી તમે શું કહેવા માંગો છો. ઈક્ષત્ય અધિકરણમાં તમે કહેવા માંગી રહ્યા છો ને. ઈક્ષત્ય અધિકરણ ની અંદર સૂત્ર છે ને એને રિફર કરવા માંગતા હતા. પણ મેં તમને પહેલેથી જ આન્સર આપી દઉં કે એ સાચું છે, પણ એ મહાપ્રભુજીનો મત છે. અહીંયા એકદેશી મતનું ડિસ્કશન ચાલી રહ્યું છે. એટલે તો પહેલી વાર એટલે જ બોલીએ તો ઈક્ષતે ના અશબ્દ, પણ એ તે મહાપ્રભુજીનું મત છે. યસ, યસ, રાઈટ. એવું ઇન્ટરપ્રિટેશન મહાપ્રભુજીનો છે એમ. આ તો વ્યાસનો છે સૂત્ર, આ તો વ્યાસ. ઈક્ષતે ના શબ્દમ. હા, પણ એ ઇન્ટરપ્રિટેશન જે છે ને આપણે જે સમજીએ છીએ ને ઈક્ષતેર ના શબ્દમ, હા. એ ઇન્ટરપ્રિટેશન મહાપ્રભુજીનો મહાપ્રભુજી. એમ કહી રહ્યો છું. બાકી સૂત્ર તો મહાપ્રભુજીનું થોડી છે. સૂત્ર તો વ્યાસનું છે. વ્યાસજીનું છે. વ્યાસજીનું છે. એ રીતે એમને થકી જ આપણે સમજી શકીએ. હા, ઓકે, ક્લિયર. ઓકે, હવે હું રબ કરી દઉં આને. ના, થોડું બાકી છે. સોરી, 1 મિનિટ, થોડું હવે બાકી છે. જુઓ, હવે કહે છે તેથી કરીને કન્ક્લુઝન શું થયું આનું? તો કન્ક્લુઝનમાં હવે શું કહે છે? તસ્માત કાર્યવત તદ્ધર્માણામ અપી કાર્યત્વાદ ભગવત્વમ ન ભગવત ધર્મત્વમ ઇતિ સિદ્ધમ. ધર્મ નથી પણ આમ ધર્મવત, એવું કેવી રીતે થયું? હા, તો એટલે જ તો કહું છું ને, એટલે સૂક્ષ્મતા છે આની અંદર સમજવી. એટલે હું તમને ક્યારનો સમજાવવા માંગુ છું. એટલે જ એટલે હવે જુઓ, તસ્માત એટલે હવે કન્ક્લુઝન કરે છે. હવે કન્ક્લુઝનમાં શું કહે છે? તસ્માત કાર્યવત ભગવત ધર્માણામ અપી કાર્યત્વાદ. જેમ જગત બ્રહ્મનું કાર્ય છે, તો જગતનો ધર્મ છે એ પણ કાર્યનો જ ધર્મ થશે. ભગવાનનો ધર્મ નહીં ગણે. અને જગત ભગવદ રૂપ છે, એથી કરીને ભગવદ રૂપ ગણી શકાય, પણ ભગવદ ધર્મ ન ગણી શકાય. ધર્મ અને રૂપમાં ક્યાં ફરક કરે છે આટલું? હા, પણ એ તો મેં તમને કહ્યું ને તમને કે ભગવત જગત બ્રહ્મનું કાર્ય છે, એ રીતે ભગવદ રૂપ થયું કે નહીં? અચ્છા, હવે જેમ માછીમારો બ્રહ્મ છે, તો હવે બ્રહ્મને મારે ચીટર તરીકે સ્તુતિ કરવી ન કરવી? હા, પછી એ તો કે છે એનો ધર્મ નથી એમ. હા, ચીટર હોવું એ બ્રહ્મનો ધર્મ નથી એમ કે છે. પણ બ્રહ્મે રૂપ ધારણ કર્યો છે ચીટરનો. હા, પણ ચીટર બ્રહ્મ છે ના? ચીટર એ બ્રહ્મ ધર્મ છે ના? ધર્મ નથી. રાઈટ, બસ તો એ કહી રહ્યો છે. હવે સમજ્યા? એટલે કહે છે તસ્માત કાર્યવત ભગવત ધર્માણામ અપી કાર્યત્વાદ ભગવત્વમ ન ભગવત ધર્મત્વમ ઇતિ સિદ્ધમ. એટલે પ્રપંચવત ઇતિ અર્થ. કાર્યવત એટલે પ્રપંચવત. ભગવાનનું કાર્ય કોણ? પ્રપંચ. અને પ્રપંચ એ ભગવદ રૂપ છે, કેમ કે ભગવત કાર્ય છે. પણ એના કારણે એને ભગવત ધર્મ કહેવાય જગતના ધર્મોને? ના. સમજમાં આવી ગયું? જગત પોતે છે, પણ જગતના કાર્ય એના ધર્મ નથી એવું.
હા, કાર્યમાં જે પ્રકટ થાય છે બધા ધર્મો, હા અસ્થિ ભાતિ પ્રિયત્વ, ચાલો એ હવે એ ધર્મો જગતના ધર્મો છે ને, અસ્થિ ભાતિ પ્રિયત્વ, હા હા એવી જેવી રીતે ષડભાવ વિકાર છે, હા સચ્ચિદાનંદ. એ બધા જગતના ધર્મો છે. તો જગતના ધર્મો ભગવાનના ધર્મો થોડી કેવા છે? ભગવાનના ધર્મો તો હજુ પણ પ્રશાસન, અસ્થુલ વગેરે કેવા છે. એ જ કે છે દેશ કે એક દેશી એવું જ કે છે. અચ્છા એટલે ભગવત કાર્ય જે છે એ કાર્ય એ ધર્મ છે. બરાબર છે. કાર્ય ધર્મ અને અનિત્ય છે. ના, એમાં આપણો ડિફરન્સ છે. સૂક્ષ્મ ડિફરન્સ છે. આમ તો ઓહો. સમજવામાં તો સારું લાગે પણ એ સૂક્ષ્મ ડિફરન્સ છે, એવું નથી. ઓકે, એટલે ભગવાનના જે કાર્ય છે એટલે કે જગત, એ જાગતિક ધર્મો અનિત્ય છે, ભગવાનના ધર્મો નથી. અને જે ભગવત ધર્મ છે એ કયા તો કહે છે પેલા પ્રશાસન, અસ્થુલ, આ બધા ભગવત બ્રહ્મના ધર્મ છે. હા, એ જે નિત્ય છે, નિત્ય છે. એ રીતે અહીંયા કન્ક્લુઝન એવું લાવે છે, જો નીચે લખ્યું છે ન ભગવત ધર્મત્વમ ઇતિ સિદ્ધમ, અંડરલાઈન કરો, ન. કાર્યના ધર્મો ભગવાનના ધર્મો નથી. ક્લિયર થઈ ગયું બધાને? જુઓ, તમે એને ભાષાંતર પણ વાંચી શકો, તમે સમજી શકો છો એને. તસ્માત કાર્યવત ધર્માણામપી કાર્યત્વાદ ભગવત્વમ કોમા ન ભગવત ધર્મવત્વમ ઇતિ સિદ્ધમ. એ રીતે નિત્ય ભગવત ધર્મત્વમ ન ઇતિ, ભાઈ એ નિત્ય ધર્મ નથી કાર્યના ધર્મો, એટલે એ નિત્ય ભગવત ધર્મ ન ગણી શકાય. સમજમાં આવી ગયું? સ્લાઇટ ડિફરન્સ એકદમ છે, ખબર ના પડે કે. હા, ખબર નથી પડે એવું. દશરથભાઈ શુક્રવારે આવી બન્યું છે. થિન લાઈન ડિફરન્સ છે. આપણે શુક્રવાર પાછો નહીં બેસાય ને. આપણે એમાંથી બહાર આવવું પડે. આપણો જે મત સમજ્યા છે ને એમાંથી થોડુંક ડાયવર્ટ કરીએ તો જ પણ સમજાય. થોડુંક ડાયવર્ટ એવું આમ સ્પષ્ટ રીતે નથી થતું, એવી રીતે થાય છે. એટલે થિન લાઈન ડિફરન્સ, સૂક્ષ્મ એટલે જ ડિફરન્સ છે. ગમે ત્યારે લપસી પડે એવું છે એમ. આપણે પેલા કન્ક્લુઝન ઓલરેડી મહાપ્રભુજી નું ખબર છે, એટલે આમાં સમજવામાં તકલીફ પડે છે. હા, એટલે જ એ તરફ આ બાજુ ધર્મનું ને એમાં જે ફેરફાર કરે છે ને એ પ્રશાસન પાછું માને છે. કારણ કે આધારના ધર્મો છે તો માનવું જ પડે મારે. સાક્ષાતના ધર્મો તો આપણે માનવો પડે ને, નિત્ય હોય તો. બહુ થોડી એ વિચાર સમજવું પડે. ચોક્કસ. પછી એને ઘંટ ઘંટા ઘર જેવું કે છે ને, એને શું કે છે, એક દેશી ને એવું કે છે. ઘંટા ઘર, હા, એવું આવે છે દશરથભાઈ, એવું આવે છે. ક્યાંક મંદિરમાં ઘંટા છે એવું સમથિંગ. એવું કેવું? એવું મેં સાંભળ્યું છે પેલા બાવાને કેસેટમાં કસાતું. અચ્છા. ધવલભાઈ ને ખબર હશે. ના, મને નથી ખ્યાલ. તેજસભાઈ પણ કીધું તું, આપડા એમાં જ કીધું તું, લાઈનમાં જ. ઓકે, એટલે કાર્ય ધર્મ અનિત્ય છે, સાક્ષાત ધર્મ નિત્ય છે, આટલું કહે છે કન્ક્લુઝનમાં. ભલે કાર્ય ધર્મ. હા, બરોબર. હવે ખ્યાલ. શબ્દોની મારામારી થાય છે બધી. ઓકે, અહીંયા તો રાખીએ. હવે તો વ્યવહાર, પેલો જે વ્યવહાર્યતા અને અવ્યવહાર્યતાનો ચાર્ટ જે છે ને, ખબર નહીં ક્યાં ગયો પાછો. 1 મિનિટ, એ મેં ક્યાં મૂક્યો? અચ્છા, એ હજુ છે નહીં. 1 મિનિટ. એક મિનિટ.
ના એ નહીં આવે, એ જતું રહ્યો હવે. પણ એ રેકોર્ડ થઈ ગયું ને એટલે તમે જોઈ શકશો એને, બરાબર? ઓકે, હવે સમજમાં આવી ગયું ને? તો હવે પ્રકાશ અવયયાર્થાત જે છે એ હવે પછી આપણે સમજી શકાશે. પેલો જે અવ્યવહાર્યતા જે છે બ્રહ્મની, એ હવે ત્યાં એને પ્રશ્ન થાય છે. જો હવે બીજા વર્ષે હા હા ના, યસ. ભલે, તો અહીંયા કોઈને બીજા પ્રશ્ન છે? હા, બહુ લાંબો વાયદો આપ્યો, બીજા વર્ષે. કોઈને બીજાને પ્રશ્ન છે? નથી? ઓકે, તો અત્યારે ઓકે, તો બધાને સમજમાં આવી ગયું. ઓકે, દિવાળી પછી આવીશ ને ભાઈ કઈ આવે? ક્યાં જશે? નહીં અહીંયા આવશે ને? હા, તો દિવાળી શું છે? દિવાળી પછી આવવાનો નથી કઈ? અહીંયા ના 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 ઇન્ડિયા કહે છે. ના, નથી આવવાનું. ભલે, તો આપણે અહીંયા પછી હું અહીંયા રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં, પછી આશ્રયનું પદ લઈ લઈએ. કોઈને પ્રશ્ન ના હોય તો રેકોર્ડિંગ સ્ટોપ કરો. નથી? ઓકે.